કેવા થાય છે? તમારી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછા હોય એટલે યુવાનોને જે ડિજિટલ ડિઝીઝીસ થાય છે ને, એક ડિઝીઝ છે ફબિંગ, ફોન પ્લસ સ્નબિંગ. એટલે શું? આજના યુવા પેઢીને તમને જોવા મળશે, તમારી સાથે વાત કરતા હોય એનો ફોનની રિંગ વાગે ને તો કોઈ પણ જાતની લાજ શરમ, મર્યાદા, વિવેક રાખ્યા વગર પ્રેમથી ફોન ઉપાડશે અને જો એના પરમ મિત્રનો ફોન હોય તો વાતો કરવા મળશે. To ignore somebody in person and to pick up the phone is a very bad manner. એને ફબિંગ કહેવાય, ફબિંગ. એ આ લોકોને સાહજિક છે. તમે કોઈની સાથે વાત કરતો અને ફોનની રિંગ વાગે તમારે ઉપાડાય જ નહીં ફોન. અને કદાચ તમને એવું હોય કે કોઈ ઇમરજન્સી ફોન આવવાનો છે, અર્જન્ટ કોઈ ફોન તો જોઈ લેવાય. એ હોય તો તમારે એક્સક્યુઝ માંગવું પડે કે જરા 1 મિનિટ. એ વિવેક જ નથી, તમે જોજો. એ તમારા સંતાનોમાં તમને દેખાશે. પછી એક છે ટેક્સ્ટાફ્રેનિયા. એ રોગ આ યુવાનોને લાગુ પડ્યો છે કારણ કે આપણી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછી છે ને. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું? કે અડધો પોણો કલાક થાય ને એને એમ થાય કે કોઈનો ટેક્સ્ટ કેમ નથી આવ્યો. એટલે વારે વારે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જોવે કંઈ છે, પાછું મૂકી દે. આપણે એવું છે, દર 3જી મિનિટે ફોનને હાથ ના અડાડીએ ને તો આપણે ડિસ્ચાર્જ થઈએ. ફોન તો જ્યારે થવાનો હોય ત્યારે થાય. આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. એટલા બધા એડિક્ટેડ છીએ. એટલે આવો ટેક્સ્ટાફ્રેનિયા રોગ થાય છે. એન્ઝાઇટી નામનો રોગ થાય છે કે મને કેમ કોઈ ટેક્સ નથી કરતું. તો ના કરે, પુસ્તક વાંચવા માંડને, ભણવા માંડને. ફેડને તો ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કર્યો છે. FAD, ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. તમે દિવસમાં 5થી વધારે વાર ફેસબુક ખોલો એટલે તમે માનસિક રોગથી પીડાવ છો એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે. હસ્યા એ બધા 5 ઉપરવાળા લાગે છે. હમણાં મુંબઈમાં એક જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન MNCના એક બહુ સિનિયર એક્ઝિક્યુટિવ, એમણે પોતાની જ ઓફિસમાં એક એમ્પ્લોય રાખ્યો છે. એનો પગાર પણ લાખોમાં છે. એનું ફક્ત એક જ કામ કે હું ઓફિસ આવર્સ દરમિયાન જો ફેસબુક ખોલું તો તારે મને ઝાપટ મારવાના લાખો રૂપિયાના પગાર. એટલા બધા એડિક્ટેડ છે. હમણાં તમે 2 મહિના પહેલાં વાત સાંભળી હશે કે દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 યુવાનોને લઈ ગયા. બંને સગા ભાઈઓ. બંને ફેસબુકનું એડિક્શન એટલું બધું. ફેસબુક ચાલુ ના હોય એટલે સ્ક્રીન સામે ચાલુ ના હોય તો એને ખાવાનું ભાવે નહીં, એને તરસ ના લાગે. એમને એમ્બ્યુલન્સમાં ઘરેથી રામ મનોહર લોહિયા